નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મુન્ના ગામે રહેતા ધનાભાઈ કાળુભાઈ રાવળ, જેમને 2 દીકરા અને 3 દીકરીઓ છે, જેમાં કાંકરેજ તાલુકાના બુકોલી ગામે પરણાવેલી દીકરીના પતિ નારાયણભાઈ સગરામભાઈ રાવળ તારીખ 15 સપ્ટેમ્બર 2024ના રોજ સવારના 10 વાગ્યાના સુમારે પોતાની સાસરીમાં આવ્યા હતા. તે સમયે તમામ પરિવાર ઘરે હાજર હતો. તે દરમિયાન જમાઈ નારાયણભાઈ રાવળ સાથે પરિવારે ભોજન કર્યું હતું. ત્યારબાદ જમાઈ નારાયણભાઈએ કહેલ કે મારે વણસણ ગામે મારા ભાઈનું સગપણ જોવા જવાનું હોય, જેથી મારી સાથે આવો. જેથી સસરાએ કહેલ કે હું સાથે આવું છું. તે સમયે સસરાએ જમાઈએ તેમને સાથે આવવાની ના પાડી હતી અને તેમની સાસુ માલીબેનને સાથે લઈ ગયા હતા. અને સાંજના 3 વાગ્યાના સુમારે જમાઈ નારાયણભાઈ એકલા ઘરે આવતા તેમના સસરાએ તેમની સાસુ ક્યાં છે તેવું પૂછતા તેમણે કહેલ કે તેઓ રસોડામાં મજૂરી અર્થે ગયા છે, 4-5 દિવસમાં પાછા આવી જશે. પરંતુ 4-5 દિવસ થવા છતાં માલીબેન પાછા ન આવતા ધનાભાઈ રાવળે જમાઈની પૂછપરછ કરતા તેમણે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને કોઈ સચોટ માહિતી ન આપતા હોવાથી ધનાભાઈ પરિવારના માણસો સાથે વાગદોડ પાટણ પોલીસ સ્ટેશને જઈ પત્ની ગુમ થયેલ હોવા બાબતની ફરિયાદ આપી હતી. જેથી 23 સપ્ટેમ્બર 2024ના રોજ વાગદોડ પોલીસે તેમને બોલાવ્યા હતા. ત્યાં તેમના જમાઈ નારાયણભાઈ પણ હાજર હતા અને પોલીસે તેમને તથા તેમની સાથે આવેલા પરિવારના સભ્યોને કહેલ કે તમારા જમાઈ નારાયણભાઈએ કોઈ અગમ્ય કારણસર તેમની સાસુનું ગળું દબાવી હત્યા કરી કાંકરેજ તાલુકાના બુકોલી ગામે આવેલ પડતર જમીનમાં દાટી રાખેલ હોવાનું જણાવ્યું હતું. જેથી ધનાભાઈ રાવળ પરિવાર સાથે વાગદોડ પોલીસ સ્ટાફ સાથે તેમના જમાઈને બતાવ્યા પ્રમાણે બુકોલી તાલુકો કાંકરેજ ગામની સીમમાં આવેલ અને ત્યાં પોલીસ તથા મામલતદાર કાંકરેજ FSL અધિકારીઓની હાજરીમાં જમીનમાંથી ખાડો ખોદી તપાસ કરતા ધનાભાઈની પત્નીની લાશ મળી આવી હતી. જેથી આ અંગે ધનાભાઈએ જમાઈ નારાયણભાઈ સગરામભાઈ રાવળ, રહેઠાણ બુકોલી તાલુકો કાંકરેજ, તેમની સાસુનું ગળું દબાવી માઈ નાખી લાશને જમીનમાં દાટી દીધેલ હોવાની ફરિયાદ શિહોરી પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.